વડીલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. અને સાંજના 4:30 વાગ્યા છે તો બ્લોગ સ્ટાર્ટ થાય છે 6:30 વાગે. વેલકમ બેક ટુ મારી બ્લોગ અને સ્વાગત છે તમારા બધાનું પારસ અને આ બ્લોગમાં મારા મમ્મીના ઘરેથી. તો સાંજના 4:30 વાગે છે, ચા પાણી પીવાઈ ગયા છે, પણ બાય સવારે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે એને કે રીઝન છે. સાચું કહું તો હું આજે બહુ લેટ ઉઠી હતી કારણ કે રાતે રાસ લીધા હતા અમે. મારી ફ્રેન્ડે બહુ મને ફોર્સ કર્યો હતો, જોકે હું હવે બહુ ઓછા લઉં છું, નાના હતા ત્યારે બહુ લેતા. તો રાસ લીધા પછી થાકી બહુ ગઈ હતી એટલે સવારે મોડું ઉઠાણું અને ફરાળ કરી. હા, ફરાળ કરી. ફરાળમાં મમ્મીએ સૂકી ભાજી કરી દીધી, એ કરી. એક ટાણું રાતે છે, સવારે ચા પાણી પીયા, નાયા ધોયા, કપડાં ધોયા, એમાં બહુ બધું મોડું થઈ ગયું. તો ચાલો મમ્મી શું કરે છે આપણે એ જોઈએ ને. મોસમ કી બાત કી જાય તો મોસમ તો બડા સુહાના હે. સામે વાદળા છે અને આ બાજુ વાદળા નથી, તો હવામાન એવું છે. ચાલો આપણે મમ્મીને મળીએ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચા પાણી પી લીધા? પી લીધા. આરામ ફરમાવો. રાતે કેવી મજા આવી હતી કા મમ્મી? બહુ મજા આવી હતી. ગામડાના બાકી નવરાત્રી થાય તો ફરમાવો આરામ. તમે તમારા બેનપણીના છોકરાને ખબર કાઢવા ગયા હતા ને? નથી, બાજુમાં તાળું માર્યું છે. ફ્રેન્ડ્સ, આજે હું જવાની છું મારી ફ્રેન્ડના ઘરે, તો હું તમને ત્યાં પણ લઈ જઈશ. ટેરેસ પર જવું છે, પછી એનો ડોગી છે, એના ઓલા છે, પક્ષી ને બધું તમને બતાવીશ. બહુ મજા આવે એના ઘરે. તો ફેમિલી મેમ્બર તો લગભગ નહીં આવે કારણ કે અહીંયા બધા શરમાય છે. તો બસ હું તમને લઈ જઈશ આપણે અને તમે બધા અને હું મજા કરશું મારી ફ્રેન્ડના ઘરે. તો ચાલો ચા પાણીના વાસણ છે ઉટકી નાખે, પછી આપણે મળીએ. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. ચા પાણી તમે પણ પી લ્યો. ફ્રેન્ડ્સ, મમ્મી પણ બેઠા છે ખાટલે, બાકી અહીંયા હું બેઠી છું. ચા પાણીના વાસણ તો હજી ઉટકવાના છે, પણ પવન બહુ મસ્ત આવે છે અને મમ્મી થોડાક અપસેટ છે કારણ કે એના ફ્રેન્ડ 2-3 દિવસથી આવ્યા નથી એટલે એને બોલવાનું મૂકી દીધું. મમ્મી અને તારા ફ્રેન્ડ નથી આવતા ને 2-3 દિવસથી, તો મમ્મી વાટ જોવે છે આજે કે આવશે કે નહીં, ખબર નહીં આવે તો. તો ચાલો થોડોક પવન ખાઈને પછી વાસણ ઉટકીએ. છે ને હનુમાનજી મહારાજ કેટલા મસ્ત છે. મોતીનું કેવું સરસ છે. અહીંયા પણ ઘર છે ચકલીનું અને અહીંયા પણ છે, જોયું કેટલું મસ્ત છે. એ ડોગી. ફ્રેન્ડ્સ, તો હું આવી હતી મારી ફ્રેન્ડના ઘરે. કેવું સરસ છે, તમે જોવો છો, એકદમ મસ્ત. તો હું તમને બતાવું. હિચકોઈ છે આવો સરસ. તો છે ને ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત એનું ઘર છે, બહુ જ મસ્ત છે. તો ચાલો શૂટ કરું તો એ કરી લીધું, હવે જાઉં છું ઘરે. બાકી બુટિયા બધું કાઢી નાખ્યું છે. ચાલો. અને આજે કેરી બાય બાય. ચાલો નીચે. તો ફ્રેન્ડ્સ ચાલો ઘરે જઈએ.
સાંજના 6:15 વાગ્યા છે પણ કેટલો મસ્ત વ્યૂ દેખાય છે. એકદમ સંધ્યા ખીલ્યો એવું વાદળા નહીં છે ને, મસ્ત દેખાય. શક્તિ માં જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પરવે પ્રગટ થયા. ઓમ જયો જયો માં જગદંબે, માં તૃતીયા બે સ્વરૂપ. શિવ શક્તિ જાણું માં શિવ શક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાય હરિ ગાય હરિ માં. ઓમ જયો જયો માં જગદંબે. તો મમ્મી રસોઈની તૈયારી કરે છે, થોડી ઘણી કરવાની છે ને થોડી ઘણી પડી છે. મમ્મી જય સ્વામિનારાયણ. અને દિયાબત્તી પણ થઈ ગઈ, આરતી પણ થઈ ગઈ. ફ્રેન્ડ્સ, મેં તમને કીધું કે દેશી ઢોલના તાલે, પણ સોરી હું તમને દેખાડી ન શકું કારણ કે દીકરીઓને બેનું દીકરીઓ રાસ લેતી હોય મનાય છે વિડીયો ફોટાની. પણ બહુ મજા આવી હતી. મારે એકલીનો હું ઉતારી શકું, બાકી બીજા કોઈનું મનાય છે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું આ બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ. બાય. મમ્મી જય સ્વામિનારાયણ. આમ સામું જોઈને મમ્મી જલ્દી જવો ને. બાય બાય.